આજના આધુનિક ગણાતા યુગમાં પણ હજુ લોકો અંધશ્રદ્ધાના નામે છેતરાઈ રહ્યા છે। આવા જ એક પાખંડી ભુવાનો પર્દાફાશ આજે કરાયો છે। આપણે કહી દઈએ વાત સાબરકાંઠાના ઈડર પાસે આવેલા રાબોલ ગામની છે કે જ્યાં ભુવાએ 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરી। ભુવાએ રૂપિયાનો વરસાદ કરવાનો દાવો કરી હિંમતનગરના પાણપુરના વ્યક્તિ પાસેથી રૂપિયા પડાવ્યા। આ ભુવાએ કાળા જાદુથી 11 લાખના 2 કરોડ રૂપિયા કરવાનો દાવો કર્યો હતો। હાલ પોલીસે છેતરપિંડી કરનાર ભુવાને પકડી પાડ્યો છે। ભુવાએ અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાની આશંકાઓ છે। મને કે તમારે ઘરની અંદર થોડી દેવગતિનું છે આ છે એટલે તમારે અહીંયા આવવું પડશે ને દર રવિવાર ભરવા પડશે એમ કહીને મને થોડા સમયમાં મને થોડા 5 લાખ 8 લાખ 8.5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા એમ કરીને મને 32 લાખની અંદર મારી સાથે ઠગાઈ કરેલ છે। એટલે એમને પાછા પણ 5 લાખ રૂપિયા સાહેબ અમે અમારી જમીન વેચીને અને મમ્મીના અને બહેનના દાગીના વેચીને અમે પૈસા એમને આપ્યા હતા। 18 લાખ રૂપિયા આવ્યા હતા સાહેબ। તો ન માત્ર છેતરપિંડી પરંતુ આ તાંત્રિક બનીને લોકોને છેતરતો ભુવો ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છે। અનેક લોકો પણ વગર મહેનતે વધુ પૈસા કમાવવાની લાલચે આ ભુવાનો ભોગ બન્યા છે। ફરિયાદી તૌફીક સહીક વડાલીના અન્ય 2 લોકો પણ આ ભુવાની ઠગાઈનો ભોગ બન્યા હોવાની વિગતો છે। નકલી ભુવાએ બંને વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। જે પૈકી એક વ્યક્તિ લક્ષ્મણે તો જમીન તથા બહેન અને માતાના દાગીના વેચીને આ ભુવાને આપ્યા હતા, જ્યારે અન્ય એક ભોગ બનનારે 32 લાખ જેટલા નાણાં આ ભુવાને આપ્યા હોવાનો ખુલાસો થયો છે। હાલમાં જ સરપંચ તરીકે ચૂંટાયેલો ભુવો ચાર્જ સંભાળે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરીને બીજા કેટલા સામે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। 11 લાખના 2 કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ। ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે।